નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે DNA સંશ્લેષણ સ્ટેપ જે છે પૂરું થયું. આજે આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરવાના છીએ કે જે છે પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ, જેને અનુલેખન પણ કહેવામાં આવે છે. હવે ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ જે છે એની પહેલાં તમને ખ્યાલ હશે કે સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ શું છે. સેન્ટ્રલ ડોગમા એટલે કે જે DNA છે એમાંથી mRNA બને, મેસેન્જર RNA, અને મેસેન્જર RNAમાંથી શું બને છે? પ્રોટીન પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. ઓકે, આ એક સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ. DNA જે છે એનું સ્વયંજનન થાય છે. હવે આ પ્રક્રિયા જે છે એને પ્રત્યાંકન કહેવાય. આ પ્રક્રિયા છે એને ભાષાંતરણ કહેવાય. આને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, આને ટ્રાન્સલેશન કહેવાય. આ પ્રોસેસ જે છે જે સુકોષ કેન્દ્રી હોય એની અંદર કોષ કેન્દ્રમાં થાય. આદિકોષ કેન્દ્રી છે એની અંદર કોષ રસમાં થાય, કારણ કે એમાં કોઈ કોષ કેન્દ્ર કેવું પાર્ટીશન હોતું નથી. ઓકે, એટલી વસ્તુ ખ્યાલ આવી. અને mRNAમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એ કઈ જગ્યાએ થશે? એ કોષ રસમાં થશે. આપણે આજે જોવાનું છે. હવે લાસ્ટ ટાઈમ DNA સ્વયંજન કે DNA ડબલ કઈ રીતના થાય એ પ્રોસેસ આખી જોઈ હતી. આજે આપણે જોવાનું છે પ્રત્યાંકન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? પ્રત્યાંકન. ઓકે, તો સૌથી પહેલાં પ્રત્યાંકન પ્રક્રિયા એટલે શું? કે જે DNA છે એમાંથી mRNA બનવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રત્યાંકન. ઓકે, ચલો હવે આનું સ્થાન. ઓકે, તો જે સુકોષ કેન્દ્રી કોષ હોય, કેવો કોષ? સુકોષ કેન્દ્રી, બરાબર છે. એની અંદર આ પ્રક્રિયા જે છે કોષ કેન્દ્રમાં થાય. ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. તમને ખ્યાલ છે DNA ક્યાં હોય? કોષ કેન્દ્રમાં હોય. ક્યાં હોય? કોષ કેન્દ્ર. તો એ પ્રક્રિયા ત્યાં થશે, બરાબર. આદિ કોષ કેન્દ્રી હોય એની અંદર આ પ્રક્રિયા કોષ રસમાં થાય. ક્યાં થાય? કોષ રસમાં, બરાબર છે. ઓકે, હવે તમે જો DNA જે છે, DNA જે છે એને કેટલી શૃંખલાઓ હોય? 2 હોય. DNA એ 2 શૃંખલાનું બનેલું છે, બરાબર. બેઝ પેરિંગ છે. શું છે? બેઝ પેરિંગ. હવે તમને ખ્યાલ છે કે mRNA જે છે, તમને ખ્યાલ છે RNA જે છે હંમેશા એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું હોય, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. DNAમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય અને RNAની અંદર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. ઓકે, તો હવે આપણે એ જોવાનું છે કે આ DNA છે એમાંથી જે આ mRNA બને છે, જે પ્રત્યાંકન થાય છે, બરાબર. તો ધારો કે અહીંયા ધારો કે એડિનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે, અહીંયા સાઇટોસિન છે, અહીંયા T છે, અહીંયા A છે, બરાબર. ધારો કે અહીંયા G છે તો C છે. હવે ધારો કે જે આ mRNA બને છે તો DNA જે છે, બરાબર, તો એક જ શૃંખલાને આધારે mRNA બને છે, બરાબર. તો એક DNA હોય એમાંથી એક જ mRNA બને. એક DNA હોય એમાંથી એક જ mRNA. એવું ના હોય કે આ શૃંખલામાંથી એક અલગ mRNA બને, આ શૃંખલામાંથી એક અલગ mRNA બને. ઓકે, હવે એક અમુક બેઝિક વસ્તુ તો તમને ખ્યાલ છે કે mRNA હોય, બરાબર, એની અંદર રિબોઝ શર્કરા હોય. RNAમાં શું હોય? રિબોઝ શર્કરા. અને RNAમાં કોઈ દિવસ થાઇમિન ના હોય, એનામાં શું હોય? યુરેસિલ, બરાબર. તો એ બધું રિપ્લેસ થઈ જવું જોઈએ. હવે RNA જે છે હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ આ રીતે આપણે કહીએ, બરાબર. તો ધારો કે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય તો આમાંથી કઈ શૃંખલા એમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે? તો આની અંદર જે આ શૃંખલા છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, આ આના માટે ટેમ્પલેટ તરીકેનું કામ કરશે, બરાબર છે. તો આના આધારે mRNA બનશે. એટલે કે અહીંયા T છે તો અહીંયા A આવશે, અહીંયા C છે તો અહીંયા G આવશે, અહીંયા A છે તો અહીંયા T આવશે ના, બરાબર. કે જે આપણે RNAમાં કોઈ દિવસ થાઇમિન ના, આમાં શું આવે? યુરેસિલ. અહીંયા C હોય તો શું આવે? G આવે. શું આવે? કોઈ દિવસ આ શૃંખલાને આધારે mRNA બનશે
નહીં. નહીંતર શું થાય, ધારો કે આના આધારે પણ બને, બરાબર. તો અહીંયા ધારો કે અહીંયા એ હોય તો અહીંયા યુ આવે, જી હોય તો અહીંયા સી આવે, ટી છે તો અહીંયા એ આવે, જી છે તો અહીંયા શું આવે, બરાબર. એટલે તમે જો ધારો કે આમાંથી પણ બને તો થયું શું, એક જ ડીએનએમાંથી 2 એમઆરએ બને. આની સિક્વન્સ અલગ છે ને આની સિક્વન્સ પણ અલગ છે. તો કોઈ દિવસ આવું ચાલે નહીં, બરાબર છે. તો 2 શૃંખલા છે, એમાંથી એક જ શૃંખલા એ એમઆરએનએ માટે ટેમ્પલેટ તરીકેનું કામ કરશે, બરાબર. બંને શૃંખલા કોઈ દિવસ ટેમ્પલેટ તરીકેનું કામ કરશે. તો કે કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકેનું કામ કરે, તો જે ડીએનએની શૃંખલા કઈ હોય 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, એટલે સામે પેલો આરએનએ બને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બરાબર. ઓકે. તો આ જે છે એના માટે શું કહેવાય, ટેમ્પલેટ શૃંખલા કહેવાય. જેના આધારે એમઆરએનએનું કોડિંગ થાય એને શું કહેવામાં આવે, ટેમ્પલેટ શૃંખલા. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આ બેઝિક કોન્સેપ્ટ છે, બરાબર. ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આની અંદર કયો ઉત્સેચક આ કામ કરે છે. તો આની અંદર આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક કામ કરે. કયો ઉત્સેચક કામ કરે, આરએનએ પોલિમરેઝ. આ આરએનએ પોલિમરેઝ કેવો કહેવાય, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ કહેવાય. કેવો કહેવાય, દેખો આ કોના ઉપર આધાર રાખે છે, ડીએનએ ઉપર. બનાવે છે શું, આરએનએ. એટલે આને ડીએનએ ડિપેન્ડેન્ટ આરએનએ પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવશે, બરાબર છે. ઓકે. ખ્યાલ, જેમ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં ડીએનએ પોલિમરેઝ કામ કરતું, એમ આની અંદર કોણ કામ કરશે, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ આની અંદર કામ કરશે. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયું. ઓકે. હવે આપણે મેઇન જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે હવે જોવાનું છે, પ્રત્યાંકન એકમ, ટ્રાન્સક્રિપ્શનલ યુનિટ કોને કહેવાય, બરાબર. ધારો કે આ ડીએનએ છે, આ શું છે, ડીએનએ. એની 2 શૃંખલાઓ છે, એક છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. તો આ શૃંખલા કઈ હોય, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય કે ના હોય. ઓકે. ચાલો આમાં બધું બેઝ પેરિંગ થયેલું હોય, બરાબર. ઓકે. આપણે અત્યારે દર્શાવતા નથી. હવે જે ટ્રાન્સક્રિપ્શન યુનિટ જે છે એમાં મેઇનલી 3 વસ્તુ હોય. એક પ્રમોટર હોય, એક શું હોય, પ્રમોટર, બરાબર. તો આપણે ડાયરેક્ટ આકૃતિમાં જ એ વસ્તુ દર્શાવીએ, બરાબર. આ છે પ્રમોટર. આપણે આને અહીંયા જ કેમ દર્શાવીએ હમણાં પછી આવશે. આ છે પ્રમોટર. ઓકે. બીજું એક છેલ્લે હોય જેને સમાપક કહેવાય. શું કહેવાય, સમાપક, ટર્મિનેટર. આ પ્રમોટર છે એમાં ટર્મિનેટર. આપણે શા માટે ટર્મિનેટરને અહીંયા નથી મૂક્યા, પ્રમોટરને તે હમણાં આવશે. અને વચ્ચેનો ભાગ જે છે એને બંધારણીય જનીન કહેવાય. શું કહેવાય, બંધારણીય જનીન, સ્ટ્રક્ચરલ જીન્સ કહેવાય. શું કહેવાય એને, બરાબર. ઓકે. હવે આની અંદર તમે જો આપણે હમણાં જ જોયું કે જે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે એ શું કહેવાય, ટેમ્પલેટ શૃંખલા કહેવાય. એ શું કહેવાય, ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા શા માટે કહેવાય, કારણ કે જે એમઆરએનએ બનશે એ કોના આધારે બનશે, આ શૃંખલા ઉપર કયું બેઝ છે એના આધારે એમઆરએનએ બનશે. એટલે આ શું કહેવાય, ટેમ્પલેટ શૃંખલા, બરાબર. તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે એને શું કહેવાય, એને સાંકેતન શૃંખલા અથવા કોડિંગ શૃંખલા કહેવાય, બરાબર.
આને શું કહેવાય? સાંકેતન શૃંખલા અથવા તો કોડિંગ શૃંખલા કહેવાય. બરાબર છે? ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. સાંકેતન કહો અથવા તો કોડિંગ શૃંખલા તમે કહો, બંને એક જ છે. ટેમ્પલેટ શૃંખલા એટલે ડીએનએની એવી શૃંખલા કે જેમાંથી એમઆરએનએ બનશે. ઓકે, જેમાંથી ડીએનએમાંથી એમઆરએનએ નથી બનતો એને આપણે કહીશું કોડિંગ સ્ટ્રેન્ડ. શું કહેવામાં આવશે? કોડિંગ સ્ટ્રેન્ડ. ઓકે, હવે આને જે આ બંધારણીય જનીન છે, આ એની જમણી સાઈડ અને આ એની ડાબી સાઈડ, લેફ્ટ સાઈડ. આ એની જમણી સાઈડ ને આ એની ડાબી સાઈડ. ઓકે, હવે જે આ જમણી સાઈડ જે છે, બરાબર, હવે કોડિંગ શૃંખલાને આધારે બે નામ આપવામાં આવે, પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ. કોડિંગ શૃંખલામાં જે બાજુ 5 પ્રાઇમ હોય, કોડિંગ શૃંખલામાં જે બાજુ 5 પ્રાઇમ હોય, બરાબર, આને કહેવાય પ્રતિપ્રવાહ. શું કહેવાય? અપસ્ટ્રીમ. અપસ્ટ્રીમ એટલે 5 પ્રાઇમ. 5 પ્રાઇમ તો ખરું, પણ બરાબર અહીંયા છે 5 પ્રાઇમ ને અહીંયા છે, બરાબર. આપણે એવું કહીએ કે જે બાજુ 5 પ્રાઇમ હોય એને અપસ્ટ્રીમ કહી દેવું ના. કોડિંગ શૃંખલામાં જે બાજુ 5 પ્રાઇમ હોય એને શું કહેવાય? અપસ્ટ્રીમ કહેવાય. શું કહેવાય? ઓકે, પ્રતિપ્રવાહ. અને કોડિંગ શૃંખલામાં જે બાજુ 3 પ્રાઇમ હોય એને અનુપ્રવાહ કહેવાય. શું કહેવાય? અનુપ્રવાહ. ડાઉન સ્ટ્રીમ એને શું કહેવામાં આવે? ડાઉન સ્ટ્રીમ. ઓકે, તો હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું, પ્રમોટર જે છે, પ્રમોટર હંમેશા બંધારણીય જનીન છે એના પ્રતિપ્રવાહ બાજુ દર્શાવવામાં આવે. કઈ બાજુ દર્શાવવામાં આવે? બરાબર, એટલે કે પ્રમોટર જે છે એટલે જે 5 વાળો છેડો હોય એ પ્રતિપ્રવાહ કહેવાય. એ શું કહેવાય? પ્રતિપ્રવાહ. બરાબર. તો જે કોડિંગ શૃંખલાનું પ્રતિપ્રવાહ છેડો હોય એ બાજુ આપણે પ્રમોટર દર્શાવ. કોડિંગ શૃંખલા એટલે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાળી શું છે? આપણી કોડિંગ શૃંખલા છે. શું છે? સાંકેતન શૃંખલા. બરાબર છે? ઓકે. અને બંધારણીય જનીન છે એની ડાબી બાજુ જે બાજુ અનુપ્રવાહ છે એ બાજુ આપણે શું દર્શાવવાનું? સમાપક સ્થાન દર્શાવવાનું. તો પ્રત્યાંકન એકમનો 3 ભાગ: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક જનીન. ઓકે, આ શું છે એ હવે ડિટેલમાં આવશે કે 3 વસ્તુ જે છે એને શું કહેવામાં આવે છે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. કોડિંગ શૃંખલા જે છે એને સેન્સ સ્ટ્રેન્ડ પણ કહેવાય. ટેમ્પલેટ શૃંખલા છે અને એન્ટી સેન્સ પણ કહેવાય. શું કહેવાય? એન્ટી સેન્સ. હવે તમે જુઓ, અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહીએ કે જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, બરાબર, આ જે ડીએનએમાં સિક્વન્સ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, આમાં ને આમાં કેટલો ફરક છે? આની 5 પ્રાઇમ ને 3 પ્રાઇમ, આમાં જે જગ્યાએ થાઇમિન હશે ત્યાં આમાં ખાલી યુરેસિલ આવશે, બાકીનું બધું એક જ જેવું છે. જો એ છે તો અહીંયા એ છે, અહીંયા જી છે તો અહીંયા જી છે, અહીંયા થાઇમિન છે તો અહીંયા શું આવી ગયું? યુરેસિલ. અહીંયા જી છે તો તો જે એમઆરએનએ બને છે એ એક્ઝેક્ટલી આપણે કોના જેવું હોય? ટેમ્પલેટ શૃંખલા જેવું હોય? ના, એ જે છે આપણે કોડિંગ શૃંખલા જેવું જ હોય, ખાલી એમાં ફરક એટલો છે કે એમાં જે થાઇમિન હોય એની જગ્યાએ શું આવે છે? યુરેસિલ. બરાબર છે? તો તમને કોઈ ડીએનએ સ્ટ્રેન્ડ આપ્યું હોય કે ભાઈ આ સિક્વન્સ છે, બરાબર છે, તમને આમ કીધું હોય કે ભાઈ આ એક ડીએનએની સ્ટ્રેન્ડ છે, બરાબર, આ 5 થી 3 છે, 3 to 5 છે, બરાબર. અહીંયા ધારો કે બધું બેઝ પેરિંગ આપી લો કે ભાઈ AT GC CG TA CG આ રીતના આપ્યું હોય ને તમને કે આમાંથી mRNA ની સિક્વન્સ શું હોય, આ પ્રકારનો ડીએનએ, તો તમારે કશું જ કરવાનું નહીં,
આ જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે એમાં જે જગ્યાએ થાઇમિન હોય ત્યાં યુરેસિલ મૂકી દેવાનો. શું મૂકી દેવાનો? એ તમારી થઈ ગઈ mRNAની સિક્વન્સ. બાકી તમે આ રીતે તો કરશો જ કે ભાઈ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે એ ટેમ્પલેટ તરીકે વર્તે, તો અહીંયા આપણે એ મૂકશું, અહીંયા સી હોય તો અહીંયા જી મૂકશું, જી છે તો સી, એ છે તો યુ મૂકશું, જીની સામે સી મૂકશું, એટલે ઓવરઓલ મળે છે આ જ. બરાબર છે? એટલે એક્ઝામની અંદર આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? કે વસ્તુ શું છે, બરાબર છે, કઈ બાજુ દર્શાવવામાં આવે. તો તમને એમ કીધું હોય કે ભાઈ ટેમ્પલેટ શૃંખલા જે છે એમાં જે પ્રમોટર કઈ બાજુ દર્શાવવામાં આવે, તેમાં અનુપ્રવાહ આવે. શું આવે? અનુપ્રવાહ. બરાબર છે? પછી એમ કીધું કે ભાઈ ટેમ્પલેટ શૃંખલા જે છે એમાં સમાપક કઈ બાજુ દર્શાવવામાં આવે. ટેમ્પલેટ શૃંખલાની વાત કરો તો અહીંયા 5 પ્રાઇમ, તો એનું એ અપસ્ટ્રીમ કહેવાય. શું કહેવાય? અપસ્ટ્રીમ. પણ આપણે તમે આની ધ્યાનમાં રાખીને તમારે ક્યાં જે 5 પ્રાઇમ જે છે એ શું કહેવાય? પ્રતિપ્રવાહ, અપસ્ટ્રીમ. 3 પ્રાઇમ જે છે એ ઓકે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આ એક્ઝામની અંદર ખાસ પૂછાય છે એટલે આપણે વારંવાર એ વસ્તુને રિપીટ કરાય. ઓકે, ચાલો. તો અનુપ્રવાહ, પ્રતિપ્રવાહ એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આપણે 1 બાય 1 એક એક વસ્તુ વિશે થોડું ભણવાનું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રમોટરની. પ્રોસેસ તો આપણે બધું પછી વાત કરીશું. બરાબર? ઓકે. પ્રમોટર જે છે, બરાબર, આપણે વાત કરી કે ભાઈ ડીએનએમાંથી mRNA બને. આખી પ્રક્રિયા કોણ કરે? આરએનએ પોલિમરેઝ. ઓકે. તો પ્રમોટર એવી જગ્યા છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. જ્યાં આરએનએ પોલિમરેઝ, તો જે ધારો કે આ ડીએનએ છે એનો પર્ટિક્યુલર, ધારો કે આ એક જનીન છે. બરાબર? ઓકે. તો એમાં પ્રત્યાંકનની શરૂઆત ક્યાંથી થશે? તો આરએનએ પોલિમરેઝ આવશે ને સૌથી પહેલાં પ્રમોટર સાથે જોડાશે. તો આરએનએ પોલિમરેઝ એ ક્યાં જોડાય છે? એ હંમેશા તમારે યાદ રાખવાનું પ્રમોટર સાથે, જ્યાંથી એની શું થાય છે? શરૂઆત થાય છે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ પ્રમોટર જે છે ત્યાં એક સિક્વન્સ હોય જેને ટાટા બોક્સ કહેવાય. શું કહેવાય? ટાટા બોક્સ. એટલે અહીંયા એ અને ટી રીચ જોવા મળે. એટલે અહીંયા આ જે પ્રમોટર છે અહીંયા બધી સિક્વન્સ જે છે આ ટાટા બોક્સ, ટીએ આ રીતના એટી રીચ રિજન જ્યાં ખાસ કરીને એડેનિન ને થાઇમિન જે છે એનું પ્રમાણ કેવું હોય? વધારે. એને ટાટા બોક્સ કહેવાય. શું કહેવાય? તો આ એક્ઝામમાં ઘણીવાર પૂછે છે કે પ્રમોટર હોય ત્યાં કઈ સિક્વન્સ જોવા મળે છે? ટાટા બોક્સ કહેવાય. એને શું કહેવાય? ટીએ સિક્વન્સ જે છે એ અહીંયા જોવા મળે છે. બરાબર? ઓકે. એટલે એને ટાટા બોક્સ કીધું. શું નામ કીધું? ટાટા બોક્સ. એટલે એનાથી પણ એ ઓળખાય છે. પ્રમોટરની જે હોય ત્યાં આ પ્રકારની સિક્વન્સ જોવા મળે. ઓકે. હવે આપણે આદિ કોષ કેન્દ્રી છે એમાં ખાલી આરએનએ પોલિમરેઝ બધી પ્રક્રિયા કરે. બરાબર? બાકી સુકોષ કેન્દ્રીમાં તો આરએનએ પોલિમરેઝ 1, 2, 3 3 અલગ અલગ ટાઈપના હોય. બરાબર છે? એ જે અલગ અલગ પ્રક્રિયાઓ કરશે એ હજુ આગળ આવશે. બરાબર? પણ અત્યારે આપણે ટાટા બોક્સ, જ્યાં પ્રમોટર હોય ત્યાં ટાટા બોક્સ હોય. ટાટા બોક્સ એટલે એડેનિન થાઇમિન જે છે એનું પ્રમાણ વધારે છે એટલે ટાટા બોક્સ આ સિક્વન્સ હોય. આ શું હોય? સિક્વન્સ. હવે આની અંદર તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આની અંદર
જે આદિકોષ કેન્દ્રીમાં એ અલગ નામથી ઓળખવામાં આવે છે, બરાબર છે, અને સુકોષ કેન્દ્રીમાં પણ એ અલગ નામથી ઓળખવામાં આવે છે. કે જે આદિકોષ કેન્દ્રી છે એની અંદર પ્રિબનો બોક્સ કહેવાય, બરાબર છે, ટાટા જે છે એને પ્રિબનો કહેવાય, અને બીજું જે છે એને હોગ્નેસ કહેવાય, બરાબર. અને ઓકે, હોગ્નેસ આ બધા સાયન્ટિસ્ટ, પ્રિબનો સાયન્ટિસ્ટ છે અહીંયા આદિકોષ કેન્દ્રીમાં શોધ કરીને, હોગ્નેસ છે એને સુકોષ કેન્દ્રીમાં શોધ કરી, બરાબર છે. એટલે એને હોગ્નેસ અથવા પ્રિબનો બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આ છે પ્રમોટર. પ્રમોટરનું સ્થાન તમને આપણે ઓલરેડી સમજાવી દીધું. કઈ બાજુ હોય? સાંકેતન શૃંખલા જે છે એના પ્રતિપ્રવાહ બાજુ, સાંકેતન શૃંખલાના પ્રતિપ્રવાહ બાજુ પ્રમોટરનું સ્થાન છે. ઓકે. પ્રમોટર જે છે કે જ્યાં આરએનએ સંશ્લેષણની શરૂઆત થાય, જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ, બરાબર છે. હવે આપણે જોવાનું છે બંધારણીય જનીન વિશે. કોના વિશે જોવાનું છે? બંધારણીય જનીન, બરાબર છે. ઓકે, કે એ શું છે? હવે આટલી વસ્તુ તમને હવે ખ્યાલ આવી ગઈ. એટલે આ ડાયાગ્રામ જે છે તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર. ઓકે, હવે આપણે જોવાનું છે બંધારણીય જનીન વિશે. બંધારણીય જનીન, સ્ટ્રક્ચરલ જીન, બરાબર છે. હવે જે ડીએનએમાંથી પ્રોટીનમાં ફેરવાય છે એ બંધારણીય જનીન છે. કે જે જનીન જે છે, ડીએનએનો જે ભાગ જે છે એ એમઆરએનએમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? એમઆરએનએમાં. એનું બંધારણીય જનીન કહેવાય. શું કહેવાય? બંધારણીય જનીન. અને એમાંથી પછી પ્રોટીન બનશે. શું બનશે? પ્રોટીન બનવાની પ્રક્રિયા થશે. એટલે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. ઓકે. હવે આની અંદર જે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે સિસ્ટ્રોન શબ્દ આવે છે. કયો શબ્દ આવે છે? સિસ્ટ્રોન. ઓકે. હવે સિસ્ટ્રોન કોને કહેવાય? કે તમને ખ્યાલ છે કે આપણે જે આરઆરએનએ હોય, બરાબર છે, ટીઆરએનએ છે, આ બધા પણ ડીએનએમાંથી જ બને છે. શેમાંથી બને છે? ડીએનએમાંથી જ બને છે. તો આ શું બધા પ્રોટીન છે? ના, બરાબર. બીજું આપણું જે એમઆરએનએ છે એ પણ ડીએનએમાંથી જ બને છે, બરાબર. ડીએનએમાંથી એટલે જનીનમાંથી બન્યું કહેવાય. આપણે ડીએનએનો એક ટુકડો એટલે એને કહેવાય જનીન, બરાબર. ઓકે. તો જ્યારે જનીનની વાત કરવામાં આવે, કોઈ પણ જીનની વાત કરવામાં આવે એટલે બધું આવી ગયું, બરાબર. જે પ્રોટીન બનાવે છે એ ભાગ પણ, અને પ્રોટીન નથી બનાવતો એ ભાગ પણ. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરતો ભાગ હોય એને આપણે કહીએ સિસ્ટ્રોન. શું કહેવાય? સિસ્ટ્રોન. એટલે સિસ્ટ્રોન એટલે એવો ભાગ ડીએનએનો કે જે શું બનાવે? પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે, ના કે પછી આરએનએ અને પ્રોટીન. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ જે સિસ્ટ્રોન જે છે, આ જે બંધારણીય જનીન છે, બરાબર, એ જે છે આપણે પ્રત્યાંકન એકમ જે છે એનો મધ્યમાં હોય. ક્યાં હોય? મધ્યમાં હોય, બરાબર. હવે આ સિસ્ટ્રોન બે ટાઈપના હોય. એક મોનોસિસ્ટ્રોનિક અને બીજું છે પોલીસિસ્ટ્રોનિક. એક મોનોસિસ્ટ્રોનિક અને બીજું છે પોલીસિસ્ટ્રોનિક. ઓકે.
ચાલો, મોનો મીન્સ સિંગલ, કે જે બંધારણીય જનીન જે છે એ ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ બનાવશે, એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંકેતન કરે, બરાબર, એને મોનોસિસ્ટોનિક કહેવાય. આપણે જે સુકોષ કેન્દ્રીમાં બધા મોનોસિસ્ટોનિક હોય, સુકોષ કેન્દ્રીમાં કેવું હોય, જેમ કે આ ડીએનએ જે છે, બરાબર, ધારો કે આ ભાગ છે બંધારણીય જનીનનો, કયો ભાગ છે, અહીંયા ધારો કે આ પ્રમોટર છે, બરાબર, આ ટર્મિનેટર છે અને આ સ્ટ્રક્ચરલ જીન છે, બરાબર, ઓકે. તો આટલામાંથી ખાલી ધારો કે આ એક પર્ટિક્યુલર જનીન છે, બરાબર, આમાંથી ફક્ત એક જ પ્રકારનું પોલીપેપ્ટાઇડ બને તો એ મોનોસિસ્ટોનિક કહેવાય. શું કહેવાય? ઓકે. પણ ધારો કે એક જ જનીન હોય, આ સિક્વન્સ એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે તો એને પોલીસિસ્ટોનિક કહેવાય. એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એનું સંકેતન કરે તો એ શું કહેવાય? ધારો કે આટલો ભાગ છે સ્ટ્રક્ચર, આમાંથી આટલા ભાગમાંથી કોઈ અલગ પ્રોટીન બને, આટલા ભાગમાંથી કોઈ અલગ પ્રોટીન બને, બરાબર છે, તો એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની પ્રત્યાંગનની પ્રક્રિયા થશે, બરાબર છે, તો એ શું કહેવાય? પોલીસિસ્ટોનિક, બરાબર છે. ઓકે. જે પણ આદિકોષ કેન્દ્રીમાં આવું હોય, કોની અંદર? બરાબર, બેક્ટેરિયામાં આવું હોય. જેમ કે એક ઉદાહરણ આપીએ તમને, બેક્ટેરિયામાં એક લેક જનીન હોય. કયો હોય? લેક જનીન. આ લેક જનીન જે છે ને 3 પ્રકારના ઉત્સેચક બનાવે. કેટલા પ્રકારના? 3 પ્રકારના પ્રોટીન બનાવે. એક જ જનીન જે છે 3 ટાઈપના ઉત્સેચક બનાવે છે. તો આ કેવું કહેવાય? પોલીસિસ્ટોનિક. એક જ જનીન એક કરતાં વધારે માટેનું કોડિંગ કરે એને કહેવાય પોલીસિસ્ટોનિક. ઓકે. તો બંધારણીય જનીન વિશે ખ્યાલ આવી ગયો. એમઆરએનએ જે ડીએનએનો જે ભાગ, બરાબર છે, જે એમઆરએનએમાં કન્વર્ટ થશે, બરાબર, કે જે પ્રોટીનનું સંકેતન કરશે. કોનું સંકેતન કરશે? પ્રોટીનનું સંકેતન, બરાબર. આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાન રાખવાની. અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે જોવાનું છે આરએનએ સંશ્લેષણની પ્રક્રિયા, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.